पानी मांग रहा है, इसका मतलब अगर आप कोई भी एक्सरसाइज नहीं कर रहे और शरीर पानी मांग रहा है, इसका मतलब है पुराना मल। पुराना मल है वो अग्नि है, वो बार बार पानी मांगता है। तो जब भी देखना हम पक्व भोजन खाते हैं ना तो शरीर बार बार मांगता है। जब हम अपक्व खाते हैं ना, आप देखना पानी की क्वांटिटी अपने आप कम हो जाती है। लेकिन हम ये नहीं कहते कि आपको पानी नहीं पीना है, आप जितना चाहो पानी पी सकते हो, लेकिन फास्टिंग खोलने के बाद। તમે ત્યાં બેસી જાઓ ના ના ત્યાં બેસો જગ્યા છે ને અને ત્યાં તો આપ ઇધર આ જાइए ઇધર आ जाइए અહીંયા આવી જાઓ हाँ हाँ पहली बार ये टाइम रखा है, दोबारा ना अब पता चल गया थोड़ा लेट अंदर अंदर जगह कैसे आओ ना आप वही सही थे भैया, आप वही सही थे, दूसरे लोग आए तो बैठे। आप भैया आपको प्रॉब्लम है ना, आप ऊपर ही आपको पैर में आप बोल रहे हैं वो चलता है સાહેબ માતર થી આવે છે अच्छा तो બારગામ વાળા હોત તો હું લેટ રાખત મને આની ખબર નહીં, મને એમ કે ઉનાળો છે ને એટલે મેં સવાર 9 વાગે પકડ્યા નહીં એમનો મેસેજ નતો અચાનક જ મને ખબર નથી અમદાવાદ આયા હતા અમદાવાદ આવ્યા હતા એટલે थोड़ी वस्तु लेवानी थी जता ही आप ये रखो, ग्रीन जूस इसी में दे दे। अच्छा सर હા રખો हमने तो डबल कर दिया ના અંદર પાણી છે, અંદર એ છે નહીં એટલે પછી મેં અત્યારે પેપર ટાંકી પેપર ના ઢંકાઈ નવું રાખી દઉં પછી તમે ના આપી દે આપી દે પછી તમને પાણીની કવરેજની પણ નહીં કવર કરી દઈશ। ગોળીએ માગ્યું તો बेटा वो डाला आपने हां बर्फ डाला थोड़ा सा? ये तो मन उठे से सवाल में आवे छे अच्छा આજે તો સેમિનાર છે, આપણે નાનકડો ફ્રી સેમિનાર એક રાખ્યો હતો કે કેટલા લોકો કહે છે હવે ક્યારે છે સીધી? 23 તારીખે હા 23 શનિવારે આવતા શનિવારે हमारा एक भूज છે એક રિલેટિવ અમારા, તો એમને સ્કિનનો પ્રોબ્લેમ છે, ડોક્ટરો તો એવું જ કહી દીધું છે કે નહીં જ મળશે। મેં કીધું અહીં આવો મટી જશે, ટાઈમ લાગશે, એમને બોડી પર માથામાં પેટ તો આખું થઈ ગયું છે, ડોક્ટરો બધા ના પાડે, બોમ્બે ને બધે જઈ આવ્યા છે, ગમે ગમે તે હશે અહીંયા મટી જશે, કારણ કે મને બી જે સ્કિન હતું ને ભુજમાં હમણાં પ્રભુભાઈ નાકરાણી આવેલા, ખાલી મોબાઈલમાં સૂચના આપી હતી, પછી એ પ્રભુભાઈને જઈને મળી આવ્યા અને કમ્પ્લીટ કાચા ઉપર રહ્યા, એટલે સોરાઇસિસમાં એક અંગ બાકી, એક વાળમાં સોરાઇસિસ, એમને સોરાઇસિસ ને ના ના એમને તો એટલી હદે આખા શરીરમાં ફેલાઈ ગઈ, તમે આખો પહેલા ફોટો જોવો ને 96 કિલો વજન કે શિખર 106 કિલો અને આખા શરીરથી ભરેલા, બાપરે બાપ, હું તો જોઉં તો મને ગભરામણ થઈ જાય અને લોહી નીકળી હિસ્સર, અને એટલી હદે ખરાબ પોઝિશન અને કમ્પ્લીટ રસાહાર, આખો ડાયટ પ્લાન અહીંયાથી મોકલ્યો હતો, પ્રભુભાઈને જઈને મળી આવ્યા, આખું કમ્પ્લીટ કાચું ચાલુ કર્યું, 6 મહિનામાં તો કમ્પ્લીટ થયો, ક્યાંય એક દાગ નથી। મેં જ કીધું કે કદાચ તમને થોડું કંઈ જમવાની આપે, કાચું બધું લેવું પડશે પણ થઈ જશે, બટ એક સેમિનાર કરવો જરૂરી, કારણ એટલે કે એના સિવાય એને ખબર નહીં એમની પડે। સાથે હું આવીશ એવું વિચારું છું બરાબર કે બહુ જ મસ્ત બન્યું છે એકદમ tasty। मैं तो रोज यही पीता हूँ, मेरे को ज्यादा रिफ्रेश फील होता है મેરે હું એકવાર આવી ત્યારે પીધું તો આજે સેકન્ડ हाँ, एक कर दूँ। आपने सवाल जवाब अब ज़्यादातर तो मैंने सब कुछ बता दिया है, बाकी लॉन्ग सेमिनार में बहुत कुछ बताएंगे, क्योंकि रेमेडी ऐसी ऐसी है, 12 बजे तक ख़त्म करना है, फिर सबके सवाल भी लेने हैं, तो सबको क्या संतुष्टि मिले, फिर पर्टिकुलर आपको कोई ऐसा होगा कि वो समझना है, लॉन्ग सेमिनार में तो आपको सब पता चल जाएगा, क्योंकि 8 दिन में तो आप खुद डॉक्टर बन जाओगे, 3D डॉक्टर, डिग्री लेस ड्रग लेस डॉक्टर ऐसे 3D डॉक्टर।
क्योंकि फिर अभी आप खुद का करते हो, फिर आप औरों का भी कर पाओगे। इतने 8 दिन में सब रेडी हो जाते हैं। तो लॉन्ग सेमिनार में सब कुछ पता चल जाएगा। और बाकी आप अभी जो आपके अंदर जो सवाल है, एक के बाद एक हर कोई इंसान सवाल कर सकता है। आपके अंदर मन में जो भी आपके क्वेश्चन है ना, तो अभी हम सवाल जवाब लेंगे। आप बोलो। મારી બેનનું છે ને તમને શીખવાડું કે આવી રીતના એના પપ્પાએ બધું સમજાવી દીધું કે ટાઈમથી સિવિલ અટેન્ડ કરીએ છીએ ને મને ઘણો લાભ છે એમ. હવે એની એજ છે 35 થી 38ની વચમાં. એને બીપીનો પ્રોબ્લેમ છેલ્લા 1.5 વર્ષથી છે. એક બાજુનું આખું અંગ સોજા ચડી જાય, દુખે, બહુ જ બેસવામાં ઉઠવામાં બહુ તકલીફ. પછી આ ફોલો કર્યું, 3 મહિના કમ્પ્લીટ ફોલો કર્યું. હવે એને એટલી બધી આંજણી અહીંયા નીકળે છે એક આંખમાં, એક બટન બીજી થાય, બીજી બટન બીજી થાય કે પુષ્કળ ગરમી હશે. કંટાળી છું, એટલી કંટાળી છું કે હવે આ શું કરવું? આના હિસાબે હશે ને, જો આના હિસાબે ના હોય, ડિટોક્સ થતું હોય એવું. ડિટોક્સ થતું હોય, હા, પણ આંજણી ઉપર આપણે પેલું લગાડતા હોય છે ને સિંદૂર, હા, ઘણા લોકો, હા. એનાથી પણ ઉપચાર એવો કરવાનો. હા એવો ઉપચાર કરી શકાય. તો મેડિસિન લઉં ક્યાં બંધ થઈ જાય એની માટે કે દવા ના લઉં ના કે આમાં પછી એવું થાય છે. અમારા એક રિલેટિવ છે એમણે બી આ કર્યું ને હા. તો એમને ગુમડા બહુ થશે. હા એ તો બધું બહાર નીકળે. હા. પણ એ તો ફક્ત આંખમાં જ, અને એક જ આંખમાં, અને તાકી છે ને તો મને એટલું બધું પેઇન થાય છે ને. જોઈન્ટ ફેમિલી છે. પણ હશે એના રેટિનામાં કે અંદર કોઈ હશે તકલીફ જે બહાર નીકળી ગઈ છે. પણ એ સારું નીકળી જાય એ નીકળી જવા વધારે દો. સારું. કારણ કે જો અંદર રહી જશે ને હા. તો પાછું તો તકલીફ. નાની ઉંમરે કેટરેક આવશે. લાવ. લાવે હા બેટા તમે મેં ચીની રસ પીધો 2 ગ્લાસ હમણાં જ નથી બેઠા. હવે નહીં. થઈ ગયા? નહીં, નહીં જાય હવે. સમજી ગઈ. દીદી મેસેજમાં વાત કરો. મેસેજમાં ફોનથી બી વાત કરશે. ફોન પર તો મેડમ કોઈ ના પાડે છે. અચ્છા. ના એટલે કરી શકાય. મેસેજ પર કેવું પડે મને કે આ મૂક્યું છે વાંચો તો વાંચીશ. હા. નહીંતર તો નહીં વાંચું છું. ખબર નહીં પડે મને. મેં તો ફોન પર બી કરી હું જોતી જ નથી, ખોલતી જ નથી. કારણ કે કેટલા બધા આવે છે. રાત્રે ઓલા ઉડાડવા અમુક વસ્તુ તમે બેસાડો. સમજાઈ ના શકો ને. મેસેજથી તો તમે કેટલું કરી શકો, ટાઈમ બહુ જાય એમ. મેં કીધું એટલે મેં બધું ત્યાં આગળ પૂછી લો. બધી એટલી જોઈ. ફોરવર્ડ કરી હતી ત્યારે એટલી તકલીફ આ હતી વખતે કે મેં કમ્પ્લીટ 3 મહિને કમ્પલસરી કર્યું છે. એક પણ દિવસ નથી કર્યો. પણ ક્યારેય એમ થાય ને બહુ જ માથું દુખે. તો અડધો કપ ચા લઈ લે છે 4 વાગે. તો એ કોને તો પછી આ બધું જે નીકળે છે ને લેવી પડે છે. અતિશય હદ થાય ને તો પછી એમ કે લઉં ક્યારે. એ જ છે. હું હમણાં પૂછવા જવાની હતી મેં ક્યાંક દૂધની પ્રોડક્ટ જતી હશે હા, બસ જેથી એટલી કરીને જાય છે આ થોડી. હે એટલી જાય, અડધો કપ જેટલી ચા જાય 4 વાગ્યાની આસપાસ. તો આ નહીં મટે. હે ચા છોડવી પડે. ચા છોડીને ઉકાળો એ બધું આગળ મેં કહી દીધું. તુલસી સુધા બનાવી પી લેવા. તો બધું ખ્યાલ રાખજો. અમે તો ચારેય ફોલો કરીએ છીએ. મારા બાળકો બિલકુલ નથી અડતા, નહીં આઈસ્ક્રીમ કે નહીં કશું જ. હા ચા અને દૂધ લીધું તો પરિણામ આજે નહીં આખી જિંદગી કર્યા કરો નહીં મળે. નહીં મળે. જેમ કે ભક્તિબેન, હેલ્થ સારી થઈ છે. ડાયાબિટીસ આજે નહીં ક્યારેય નહીં છે. ઊંધા વળી જાઓ આખા નિર્જળા. આટલી ચા લઈને આખો દિવસ નિર્જળા કરો પણ સુગર નહીં છે. તમે એમની પાસે છે વસ્તુ એ હવે પીધો ને સવારે ચાની જરૂર એ જે તુલસી વર્ધક કાઢા છે ને જરૂર જ નહીં પડે. જરૂર નથી. એ તમને એમાં એની ખુશ્બુ જ એવી છે કે તમારે તમને સૂટ કરે. બધે પી જવું ચા ના બદલે ધરતીબેન જેમ હેલ્થ એકદમ સારી થઈ ગઈ, પછી કોઈ વખત ચા પીવી હોય, ક્યાંક ગયા કોઈના ઘરે મન થઈ ગયું પીધી તો ન પીવો તો સારું, તમારા મન ઉપર કંટ્રોલ રાખો તો. અને પછી કોઈક ચા વાર તો પી લો. કોઈ બી ગ્રીન હોય બ્લેક હોય કોઈ બી ચા ચા ભેગી ગઈ. અને અમે લોકો તો કશું નથી પીતું. અને બહુ તો તુલસી સુધામાં વરિયાળીનો કરજો એ જ કે આપણો જે આ કાઢો છે ને એ એકાદ ચમચી નાખી દઈએ તો એ. પણ ઓલી ચા અમે નથી. इसमें कुछ डालना था, मैंने तो खाली इसे उबाला करके पिया इसको। दूध नहीं डालना है. नहीं, मैं तो ऐसे ही गर्म करके पिया था एक बार। हाँ पीते हैं ना. और कुछ डालने के लिए आप दूध बोल रहे हो ना कि तुलसी। तुलसी पुदीना अदरक आप फ्रेश डाल सकते हैं. वैसे इसमें तो सब कुछ है ही. गुड़ डाला मैंने सिर्फ फ्रेश गुड़। डाल दो तो और स्ट्रॉन्ग हो जाएगा.
एक ही दिन पिया, फिर उसके बाद अभी कंट्रोल कर पा रहा हूँ। ये एक्चुअली क्लीन होने के बाद ऑटोमेटिक कंट्रोल हो रहा है, ये कंट्रोल हो चीज की गया। जरूरत ही नहीं जो पड़ती। क्रेविंग होता था, हम कहते हैं ना 50% रोल इसका है। आज से एनीमा, कल से कच्चा। मैं पहले ये शुरुआत करवाती हूँ, बाद में कच्चा शुरू करो, आधे प्रॉब्लम इससे ही चले जाए। 50% रोल इसका है। शुरुआत में लोग क्या करते हैं, 2 बार बोलते हैं, एक ही बार एनीमा करते हैं। गलत है, 2 बार यानी 2 ग्लास दे दो। जो भी हमारे गुरुजी ने कहा है ना, बहुत सोच समझ के कहा है कि 2 बार एनीमा इसलिए करना है शुरुआत में, क्योंकि उस टाइम हमारे बॉडी में से टॉक्सिन्स बहुत निकलते हैं। एक बार में सारे नहीं निकल पाएंगे। एक बार सुबह ट्राई किया तो एक बार शाम को ट्राई करेंगे ना, तो अच्छे से सब वॉश आउट हो जाएगा। बेटा मम्मा माटे लेती है मुझे अगर से मैं शरीर में 10 किलो वो भी एक बार में 3 बार करना पड़ता है। हाँ, एक बार में कम से आप कम एक बार कर रहे हो 2-3 बार तो ट्राई 3 करने बार पड़ेंगे। पहुंच जाओगे। केवल एक पॉट से आप उठ गए तो नहीं होगा। मेरे को यहाँ पे गुदा पे थोड़ा सूजन सा होता है। तो आप राड़ का मलहम लगाइए, वो राल क्रीम है ना, आपने दिए वो, मैं लेके सफेद वाला नहीं है क्रीम। बॉडी कहीं भी लगाने वाला बोला था। हाँ, वो हम लोग बोलते हैं कि राल क्रीम है ना, वो शुरुआत में सब लोग लगाए ही मत, क्योंकि शुरुआत नहीं है। लगाने से लगता है बॉडी का स्मॉल सा पार्ट बाहर निकल रहा है, क्योंकि इतना ज्यादा लिक्विड बाहर निकलता है हाँ, तो पूरा संकुचन होता है ना, इसलिए शायद पता नहीं वो मल द्वार थोड़ा सा खुलता भी है और उसमें से ऐसे गुठली जैसा थोड़ा सा बाहर भी आएगा। हाँ राइट। शुरुआत में आएगा, लेकिन उसको आपको राल क्रीम लगा के ऐसे करके अंदर दबा हमने पूछा था धरती कि भाई यहाँ 3 वखत ચડાઈએ તો મળ તો નહીં નીકળે, પાણી જ નીકળે। છેલ્લે પછી નહીં. એવું થાય છે, કોઈક વખત એવું થાય છે ખાલી એ ચા બંધ કરશો એટલે નીકળશે। જ્યાં સુધી ચા જશે ને ત્યાં સુધી મળ નહીં પાસ થાય। હા, એ. આ ગેરંટી છે, કારણ કે ચા પત્તી જ એટલી બધી ડેન્જરસ છે। ચા પત્તી તમારે આટલી બી અંદર જાય ને એટલે અંદર તમારા આંતરડાની પત્તર ફાડી નાખે। બહુ જ, કારણ કે એમાં ટેનિન અને નિકોટિન છે। જે મરેલા પશુ હોય ને એનું ચામડું નથી, બધા લેધરનું બધું વસ્તુ બનાવે, પર્સ બનાવે, સોફા કવર કે બધું નથી બધું બનતું લેધરનું। પહેલા પશુ મરી જાય ને એટલે એની ખાલ આખી નીકાળી દે, એને ધોઈ અને સૂકવી દે એટલે એકદમ કડક થઈ જાય લાકડા જેવી। પણ એને મોડ, એને વાળવા માટે જે આપવામાં આવે ને એ આ ટેનિન જે ચામાં છે, એનું પાણી આપણે નિકોટિન। બેકરી પ્રોડક્ટ બધી બંધ કરી દીધી। ડેરી બેકરી બંધ થાય, ડેરી બેકરી અને આ ચામાં જે નિકોટિન અને ટેનિન છે, એ ટેનિન છે ને એ સુકાઈ ગયેલા ચામડા ઉપર એનું પાણી નાખવામાં આવે ને એટલે ચામડું પછી આમ સોફ્ટ થઈ જાય, સાવ સોફ્ટ થઈ જાય। એટલું બધું એનામાં પાવર છે। તમારા આંતરડાને શું હાલત કરે? આંતરડાને સૌથી વધુ જો બગાડતું હોય ને તો એ ચા છે। આપણા સાહેબ એવું કહે છે ગુરુજી કે ચા એટલે દારૂ કરતા 8 ગણી વધારે ખરાબ। એટલે દારૂ પીવાય એમ। ના, એટલે હું હમણાં બોલવા જ જતી કે એનો મતલબ એવો નહીં કે 2 પેગ રોજ મારવા। એના કરતા બી કોફીમાં કેફીન છે માણસ કહે છે ને અને ચા પત્તીમાં નિકોટિન અને ટેનિન છે। આ બે બહુ જ ખરાબ તત્વો છે, ક્યારેય ના લે। ગમે એવી તરફ કેમ ના લાગે, પણ આ ચીજ ના પણ આ બધું નેચરલ પ્રોસેસ તમારી બોડીમાં થઈ જાય છે, પછી તમને આ જે ડ્રિંક છે, Craving બી ના સિગરેટ, બીડી છે, બધું ક્રેવિંગ આપોઆપ ધીરે ધીરે જતું ઓછું. રહે। થોડો ટાઈમ લાગે પણ ધીરે ધીરે બધું નીકળી જાય। બપોરે થોડી સવાર તો બધું ફોલો કરું છું। અને તમે પણ આખા દિવસ ઉપર પાણી ફેરવો છો ને ના ના સાંજે પીને। તમારો શું કામ? સંકલ્પ પાવર કોના માટે? તમે બંધ કરશો કોના માટે? તમારી સુગર એટલે જ નથી ઘટતી। ના ભાઈ, 1 વર્ષથી આપણે જે પહેલો સેમિનાર થયો ને ત્યાં આવ્યા હતા, ત્યારથી આવે છે। અને મને ખબર છે, અને માણેક બાગ જ્યાં આવ્યા। પણ સેમિનાર હોય ને બધે હોય જ છે, હા, ગમે તે ના ના એક સંકલ્પ કરવાનો કે આ વસ્તુ હું નહીં જ લઉં। સંકલ્પ તું ખુદ ભગવાન પાસે એક સંકલ્પ લઈ લો, ખુદ સે આ commit તમારા કરવું। માટે છે, બીજા કોઈ માટે નહીં। તમારી સુગર તો જ હટશે, કારણ કે એ ચા નામની વસ્તુ જ્યારે અંદર જશે ને એટલે તમારા આંતરડાની તો પત્તર ફાડશે, પણ એ તમારા સુગરને ઇન્સ્યુલિન લેવલ જે તમારું બારે આવવું જોઈએ ને એ આવવા જ નહીં, એને રોકી રાખશે। મેક્સિમમ જે લોકો ચા પીતા હોય ને એને આ પ્રોબ્લેમ હોય। તમે જોજો એનું સુગર છે ને ડાઉન નહીં જાય ક્યારેય। પણ આ દાદા તમારી સાથે જ છે ને, જો હું પહેલા ખાલી 98 IBS સુગર। નહીં કરતો હતો ને, હું મારી વાત કરું છું। મેંગો આખો ખાઈ જગ ભરીને હું 2 કિલો જગ ભરીને હું ચા પીતો હતો।
જે દિવસથી એની ચાલુ હાથમાં પાણી લઈ લીધું કે ચારે હાથ મૂકી. 2 बार एनिमा के बाद भी दिन में जब भी ग्रीन जूस लेते हैं ना, तो जाना पड़ता है, उसके बाद भी जाना पड़े तो ही ग्रीन जूस सही है, ગ્રીન જ્યુસ जाना मतलब ही तो पड़े वही अच्छा है। ये शुरुआत के दिनों में है ना, महीना 2 महीना एक ही काम करना है, जाना है। तो ये एक्चुअली पिछले 4 दिन में खाया तो इतना सा सलाद और है, निकलेगा इतना। तो वो मेरे को समझ नहीं आ रहा कि इतना तो कुछ है ही नहीं, इतना था कहाँ वो अंदर है, है? चिपका खाता है। चिपका हुआ है अंदर। वो इतना चाहे भूख ये भैया कितने पतले हैं, तो शुरुआत में हफ्ते भर के बाद इनके अंदर से भी मल निकला होगा, 3 साल से फॉलो कर रहे हैं, है ना। 3 साल कंप्लीट। शुरुआत में निकलता ही है, चाहे कैसे भी पतले हो। आपने पकवा भोजन खाया यानी उसका मल अंदर रहेगा ही, वो निकलता ही नहीं है, चाहे कैसी भी पतली कैसे भी आसन प्राणायाम कर लो। मैंने जो योग गुरु है, जो जन्म से समझो, जब से समझना सीखे तब से वो योगा करते हैं, आज 75 साल के हैं, समझो वो 70 साल से योगा कर रहे हैं, योग गुरु है, यूं पतले हैं। आज यहाँ से साइंस सिटी भी जाना है, अदालत भी जाना है तो चल के जाते हैं। ये सानिध्य पार्टी प्लॉट में वो मंजी काका योगा करवाते हैं। પેલો જે પાવડર સવારે ચા એટલે ચા જેમ બનાવવાનું આ તો ધાણાજી અચ્છા મને એ જોઈએ આમાં છે શક્તિવર્ધક કાઢા શક્તિવર્ધક. લખેલું. પેલી નિર્જલાને બોલાવો. નિર્જલા નથી પણ પછી જબ हाँ, રમણ એક અને તમારે લાડવાનું એ લઈને ગયો તો એ બધું પતી ગયું। हाँ, ये 2-3 खा लेता हूँ, ज्यादा भूख लगती है क्योंकि कोई पूरा बात नहीं, सडनली रोटी सब्जी सब छुड़वा दिया आपने और सिर्फ सलाद फ्रूट, तो अब लड्डू तो खाइए। खाइए। वो तो कच्चे खाइए, 2-3 खा लेता हूँ रोज, कितने भी खाइए, वो नहीं है। बराबर ना? बराबर, ऐसे 2-3 ऐसे नारियल के लड्डू भी बनते हैं, अच्छा खजूर आपने अंजीर बोला- के भी बनते हैं। अच्छा हाँ, तो आप बनाइए, हम हाँ, लेके तो जाएंगे। बनेगा ही तो मिल जाएगा हम ही लोगों को नहीं लगता बायरी इतनी सब कर पाएंगे, हाँ, ऐसे सब लेना और है। आजकल की बायरियां तो वो बिल्कुल जो योग गुरु की मैं बात कर रही हूँ ना, उन्होंने चैलेंज मारी। वो ऋत्विक रोशन तो क्या करता है, कोई भी स्टाइल बोलो, 75 साल की उम्र में पूरे बॉडी को यूं करते हैं, घुमाते हैं, हम लोग तो देखते रह जाते हैं। वो बोलते हैं मेरे शरीर में कहीं मल नहीं है। मैंने बोला एक बार करके देखो एनीमा। बोले मैं तो केवल 2 ही टाइम, दोपहर 1 बजे और शाम को 7 बजे, 2 ही टाइम में भोजन करता हूँ, उसके अलावा आगे पीछे में पानी के अलावा कुछ भी नहीं लेता हूँ, कुछ भी नहीं। मैंने बोला 2 वक्त भोजन करते हो, 40 के बाद सच में 2 वक्त भोजन नहीं चाहिए, एक ही वक्त चाहिए। 40 के बाद, 40 तक आप खाओ कि हो ऐसा। लेकिन वो बोले मैं 2 ही टाइम खाता हूँ, बहुत सात्विक खाता हूँ, बहुत कम खाता हूँ, कम मात्रा में, यानी सम्यक आहार, सम्यक निद्रा और सम्यक व्यायाम, वो तीनों उनके जीवन में थे। फिर भी उन्होंने चैलेंज की कि अगर मेरे पेट में से ये करने से मल निकला तो मैं जीवन भर ये प्रथा करूंगा, और अगर मल नहीं निकला तो आपको जीवन भर के लिए ये प्रथा छोड़नी पड़ेगी। हमारे दोनों के बीच में केवल इतना ही था, हम दोनों ने एक दूसरे के बीच में शर्त लगाई। और वो हमारे हारीज, हमारे गांव में हमने सेमिनार रखा था, तो वो पाटन के हैं, उधर आए, चौहान साहब को सुना। फिर उन्होंने बहुत सोचा, कन्विंस नहीं कर पा रहे थे खुद को, क्योंकि खुद योग गुरु बोले योग से बेहतर कोई चीज नहीं होती है दुनिया में। तो वो मंजी काका ने तो बोला कि ये सब बकवास है, योग से ऊपर कुछ नहीं हो सकता है। फिर भी वो अहमदाबाद में दूसरा सेमिनार लगा, वहां पे आए, 3-4 सेमिनार लगातार भरे, एक ही बात मन में आती रही कि कच्चा खाना है, कच्चा खाना है। फिर बोले चलो ना, इतना बोलते हैं, एक बार क्यों ना मैं ट्राई करके देखूं। हमने बोला था 15 दिन या 1 महीना आपको ट्राई करना है, उससे ज्यादा नहीं करना है। फिर आपका जूता और हमारा सर गांव के बीच, तो बोले 15 दिन, मैंने बोला 15 दिन। उन्होंने शुरू किया, सुबह में उठते ही जो पानी पीते थे तांबे के लोटा का, इतना सारा पी जाते थे, वो बंद किया। हमने बोला पहले एनीमा शुरू करो। पहले 3 दिन तो कुछ नहीं निकला, लेकिन उन्होंने सीधा फास्टिंग शुरू कर दिया 12 बजे तक का, पहले ही दिन से, यानी 3 दिन में उनका मल निकलना। हमने सब जो स्टाइल बताई वो स्टाइल में उन्होंने एनीमा लेना शुरू किया। 5वें दिन से तो इतना मल निकला, काला काला, गुठलियों जैसा, बकरी जैसा। बोले मेरा शरीर इतने पतले है, उसका पेट तो बिल्कुल अंदर, नौली क्रिया करते हैं तो पूरा पेट घूमता है। और
वो बोले कि मेरे पेट में कुछ है ही नहीं। मैंने बोला क्या निकल रहा है? आप बोल रहे हैं कि मेरे पेट से इतना मल निकल रहा है कि अभी दिन में 5 बार मुझे जाना पड़ता है और इतना निकलता है, पता नहीं कहाँ से निकलता है, जबकि मैं कच्चे पे हूँ। और कच्चे पे भी नहीं, केवल जूस पीते थे और कुछ भी नहीं। ये ककड़ी, करेला, टमाटर का जूस रात को पीते थे, दिन में ग्रीन जूस और फिर एक फल का रस, 3 ही बार जूस लेते थे। इतना कंट्रोल था और केवल 2-2 गिलास, ज्यादा भी नहीं। 6 गिलास जूस से उनका पूरा दिन निकल जाता था। इतना निकाले 10 दिन में तो वो बोले कि मेरा नया जन्म हुआ। उन्होंने शुरू किया, आप सोचोगे नहीं, 12 महीने के अंदर उनके बाल काले आने शुरू हुए। 75 साल की उम्र में ये बाल काले आने शुरू हुए, 1 साल में। ये कमाल किसने किया? ये हाथ के रुए होते हैं ना, वो सब काले आने शुरू। वो काका फिर ऑस्ट्रेलिया अपने बेटे के यहाँ गए, सब जगह जहाँ भी जाए ग्रीन जूस खुद बना लेते। केल की भाजी मिले, तेल की भाजी, जो भाजी कुछ भी ना मिले, बागान में कुछ है ना वो ले लेते, लेकिन वो जूस, ग्रीन जूस पिएंगे। उसकी खुद की बीवी को कैंसर है, लेकिन वो बोले कि मैं करता हूँ, वो नहीं करती है। जूस मुझे बना के देगी, लेकिन खुद पीने से मना करती है। और किस्मत में जो लिखा है ना, वो हम नहीं बदल सकते। परमात्मा द्वार पे आपके दस्तक देता है कि ये करो। आपको यहाँ तक लाया कौन? ऊपर वाला। उसकी मर्जी थी तो आप आए। वो चाहता है कि आपका शरीर दर्द रहित और दवा रहित बने, तब आप इधर तक आ पहुंचे। अब करना ना करना आपके हाथ में। थोड़े दिन करोगे, लेकिन फिर मन से टूट जाते, क्योंकि खाए बगैर इंसान नहीं रह सकता है। उसको खाने का मन करता है, इसीलिए हम ना शुरुआत में एक टाइम खाने की छूट देते थे। लेकिन आपने पहले से ही कच्चा पकड़ लिया तो अच्छा है, आपका रिवर्स साइकिल 1.5 महीने में शुरू हो जाएगा। देखो, क्योंकि जो शुरुआत से पहला पकड़ के सीधा कच्चे पे और फिर कच्चे से रसाहार पे चला जाता है ना, उसका बॉडी बहुत फास्ट डिटॉक्स होता है। तो ट्रैवलिंग में तो फंस जाएंगे, जैसे अभी 2-3 दिन ट्रैवलिंग करना है। हाँ, उधर तो सब जगह पे कहीं भी जाओगे, नारियल पानी, नींबू पानी, फ्रेश, अभी तो जूस सब जगह मिलने लगा। फ्रूट जूस सभी जगह जाएंगे। हाँ, ग्रीन नींबू जूस साथ नहीं में मिलेगा। ले जाए। हाँ, नींबू ग्रीन का, जूस छोड़ देने का, बाकी हाँ, नींबू ग्रीन पानी जूस ना ले मिले लेने तो का। उसकी चिंता नहीं, नींबू पानी की बोतलें भर के ले जाए। 1 दिन का तो ले जा सकते, बाकी नींबू साथ में ले मिल जाए। जाता है। अभी नींबू महंगे हैं, तो आप कुछ भी करके ऐसे संतरा कोई ले लो, भी संतरा सस्ता है, संतरा, मौसम भी टमाटर, सस्ता है, मौसम भी हाँ। सस्ता है। संतरा, मौसम, ऐसा नहीं जूस ना निकाल पाए तो उसको चूस लो। अपना फास्टिंग रस से होना चाहिए। संतरे चूस लिए, मौसम भी चूस लिए, कुछ भी, टमाटर चूस इंटेस्टाइन लिए। को क्लीन करें। हाँ, टमाटर 500 ग्राम टमाटर चूस के खा लो। सिद्धू नारियल यही जूस काम पीવો करे। તો ના પીવાય ને? नहीं, નારિયેળનું જે જ્યુસ આપણે પીએ, नारियल पानी direct नहीं पीसी। ના, એટલે नारियल पानी जब उपवास खोलते हैं ना, जिस टाइम, उस टाइम सीधा नारियल पानी पीना है, तो फोड़ के रखना नहीं है। यूं फोड़ा और यूं पिया, और हो सके तो 2 ड्रॉप लेमन डाल के, वरना ऐसा गैस बनेगा कि इवन वो नारियल साउथ वाले भी मना करते हैं इसके लिए। हम मना करते हैं कि आप सीधा नारियल पानी मत पियो, सर चढ़ जाता है, क्योंकि वो ना सीधा वायु बनाता है। तो पहले कुछ भी, जरा सा कुछ भी, एक टमाटर भी चूस ले, उसके बाद आप नारियल पानी और माँ का दूध, 2 चीज ऐसी है जो डायरेक्ट ली जाए। माँ का दूध आंचल से लिया जाए, वो बर्तन में आए तो उसमें टॉक्सिन्स है, और नारियल पानी माँ के दूध के बराबर है, उसको भी लेना है। यूं फोड़ा और यूं पिया। लोग क्या करते हैं, गिलास में निकालते हैं फिर पीते हैं। बर्तन में आया ना तो उसमें कुछ टॉक्सिन्स आ जाते हैं, तो बर्तन में निकालो तो 2 ड्रॉप लेमन डालना ही, बिना डाले नहीं पी सकते, वरना गैस बनता ही है। हाँ, ले सकते हैं। ધરતીબેન, આ પેલા જે તમે ફૂલ પલાળી हाँ, પીવાના पनीर। કહો છો, આ સવારમાં મને પિત્તનો પ્રોબ્લેમ છે, સ્કિન ડિઝીઝ, એટલે હવે તો ઘણું સારું છે, 5-7 5-7 પલાળી